નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં હાલ ચોમાસું નવસારીમાં સ્થિર થયું છે। રાજ્યમાં હાલ ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમી અને બફારો અનુભવાઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસોમાં ગુજરાતનું તાપમાન કેવું રહેશે અને કઈ કઈ જગ્યાએ વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે। અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામશ્રય યાદવે ગુજરાતમાં 7 દિવસ હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે। તેમણે જણાવ્યું છે કે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આગાહીમાં અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ સાથે તેમણે જણાવ્યું કે આજે અને આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું કે બીજા દિવસે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે। રામશ્રય યાદવે ચોથા દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રામશ્રય યાદવે 5મા દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। છઠ્ઠા દિવસ માટે અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 7મા દિવસ માટે જણાવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।